અનિલભાઈ શાહ તથા વિમલભાઈ પરમાર વડોદરાથી કેરળમાં આવેલ શબરીમાલા અયપ્પા મંદિર સુધી પદયાત્રા કરશે। વડોદરાના યુવાનો શ્રી રામેશ્વર સાઈનાથ મંદિર અકોટા તથા શ્રી વિશ્વામિત્રી સેવા સમિતિના શ્રી અનિલભાઈ શાહ તથા શ્રી વિમલભાઈ પરમાર તારીખ 16/11/2024 શનિવારના રોજ રાત્રે 10 વાગ્યે પદયાત્રાની શરૂઆત કરવાના છે। તેઓ વડોદરાથી પ્રજાના સુખાકારી માટે શહેરની વિશ્વામિત્રી નદી શુદ્ધ થાય અને નદીમાં વસતા જળચર પ્રાણીઓ સુરક્ષિત રહે, પર્યાવરણની જાગૃતિ, હેરિટેજ બચાવ, વાઇલ્ડ લાઇફ અને ડોમેસ્ટિક એનિમલ વિશે જાગૃતિ ફેલાય તે સંકલ્પ સાથે તેઓ વડોદરાથી કેરળમાં આવેલ શબરીમાલા અયપ્પા મંદિર સુધી પદયાત્રા કરશે। રસ્તામાં આવનાર તીર્થધામોના તેઓ દર્શન કરશે અને સંકલ્પ સિદ્ધ થાય તે માટે તેઓ પ્રાર્થના કરશે। રોજના તેઓ 40 કિલોમીટર ચાલશે અને રસ્તામાં તેઓ ડોમેસ્ટિક એનિમલની સેવા પણ કરશે અને વૃક્ષારોપણ પણ કરતા જશે। વિશ્વામિત્રી સેવા સમિતિના ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને તેઓની પદયાત્રા અને સંકલ્પ જલ્દી સિદ્ધ થાય એ પ્રાર્થના કરીએ છીએ અને શ્રી અનિલભાઈ શાહ તથા શ્રી વિમલભાઈ પરમારના કાર્યની બીજા લોકોને પણ પ્રેરણા મળે અને વિશ્વામિત્રી નદી, જળચર જીવો, હેરિટેજ, પર્યાવરણ, વાઇલ્ડ લાઇફ અને ડોમેસ્ટિક એનિમલ વિશે લોકોમાં જાગૃતિ આવે એ માટે વિશ્વામિત્રી સેવા સમિતિ અને વિશ્વામિત્રી સેવા સમિતિ સાથે કાર્ય કરતી સંસ્થાઓ આશા રાખે છે। અનિલ કૃષ્ણકાંત શાહ। અત્યારે આ જે પગપાળા યાત્રા કરી રહ્યા છો તમે, એ કઈ સુધી છે? આપણે જે યાત્રા કરી રહ્યો છું એ કેરળમાં શબરીમાલા મંદિર આવેલું છે, અયપ્પા સ્વામી। આ આશરે કેટલા કિલોમીટર હશે? 2040 કિલોમીટર। અને તમે કયા હેતુથી આ પગપાળા યાત્રાનું વિચાર કર્યો? મેં જ્યારે આપણે થોડા મહિના પહેલાં વડોદરામાં પૂરા શહેરમાં જ્યારે વરસાદ આવ્યો ત્યારે વિશ્વામિત્રીની સપાટી ખૂબ ઉપર પ્રમાણમાં આવી ગયેલી, જેના અંદર જળચર પ્રાણી જેમ કે મગરમચ્છ છે, આ જે રોડ પર આવી ગયેલા અને એમની જાનને બહુ હાનિ થયેલી। તો અચાનક એવા વિચાર આવે કે હું દર વર્ષે જે શબરીમાલા જાઉં છું તો હું ટ્રેનમાં જાઉં છું, પણ મારે કંઈક વિશ્વામિત્રી ક્લીન કરવા માટે, વિશ્વામિત્રી એને સ્વચ્છતાના કારણે મેં એક વિચાર કરીને પછી વિશ્વામિત્રી સેવા સમિતિના લોકોને મળ્યો। પછી એમને મને જાણ કરી કે અમે પણ આવી રીતે કામ કરી રહ્યા છીએ। તો મને એમનાથી જ્યારે ઓળખાણ થઈ તો મને એટલી ખુશી થઈ તો મેં એમને મારા વિચાર ઉત્પન્ન કર્યા કે મારે કેરળ જવાનું છે 2040 કિલોમીટર। તો એમને મને જે મદદ કરી છે એ મદદ બહુ જ યોગ્ય છે, જેના કારણે મને બીજી પ્રેરણા મળી કે જેમ નદી હોય છે તો નદી વહેતા જાય છે, જે રસ્તામાં એ લોકોને અમે ખવડાવતા જઈએ છીએ, જેના કારણે અમારે બસ જે નીકળી રહ્યા છે યાત્રામાં, તો ભગવાનની તો યાત્રામાં જઈ રહ્યા છે પણ અમે પ્રાણીઓની, એક જીવની સેવા કરતાં જઈશું તો અમને ખુશી થશે કે અમે જે ધામમાં જઈએ છીએ એ ધામમાં બધા જીવોનું રક્ષણ કરતાં તેમજ આપણું પર્યાવરણ છે તો પર્યાવરણનું પણ એ પર્યાવરણ જેમ કે પેડ પૌધા છે એમાં પણ એક જીવ છે। અમે બધાની રક્ષા કરતાં એક આવ્યા સમાચાર લઈને વડોદરાથી કેરળ શબરીમાલા 2040 કિલોમીટરની યાત્રા કરીશું। તમારા સાથે કેટલા લોકો છે? અમારા જોડે એમ જોવા જઈએ તો વિમલભાઈ પરમાર એ મને સાથ સહકાર જોડે આપીને અમે ચાલતા કેરળ જઈએ છીએ અને જોડે અમે એક ઇકો ગાડી લીધી છે, જેના ઉપર બેનરો પાણી બચાવો, વૃક્ષ બચાવો, નદીઓનું રક્ષણ કરો, સાફ સફાઈ રાખો, જ્યાં ત્યાં કચરો ના કરો, આવા બધા મેસેજો અમે અમારા ગાડીના પોસ્ટર ગાડીના ઉપર લગાવ્યા છે અને એ પોસ્ટરો અને એ બધી મદદ અમને વિશ્વામિત્રી સેવા સમિતિના તરફથી મળી છે, જેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।